जय माताजी, स्वागत है तमारू मारा नवा ब्लॉग में। तो गुड मॉर्निंग, जय माताजी, जय विहत में। आज तो है रविवार और ब्लॉग स्टार्ट कर दीधो हो। ब्लॉग में बने रहे। चलो तने अगरबत्ती कर दईए। बस अगरबत्ती तो कर दीदी। चलो तने चक्कर द्वार नाखी दईए। तो गाइस नास्तो तो बनी गयो। आज तो रविवार तो એટલે ટિફિન નતું બનાવવાનું। પૌવા રોટલી चलो ता नास्तो कर लीए। तो गाइस वाग्या से 9:43 અને હજુ હુઈ રહ્યા। ઓય ઉઠવા નહીં। તો ગાइस 10:26 થઈ અને હવે ચા પીવા આયા। રવિવાર હોય એનો મતલબ મોડા સુધી હુઈ રહેવાનું। એમ તો શરદી થઈ ગઈ હતી। હું ચા પીવું। હું તો નાસ્તો કર્યો। નાસ્તો કર્યો એમ। नास्तो करी नावन बाकी नास्तो कर दीधो नावा डोलू ना बाजू यसु यसु कोई पोहे पोवा पोवा खाने ना बाजू काटी कपड़ा धोको। क्या हुआ? कैसे हुआ? ने चार पावन था। मेहमान आया थे ना बाजू शाकभाजी सुधारवा चालू। तो गाइस हमारे मेहमान आया है। आ लाइट જોઈ રહ્યો। तो गाइस मेहमान आया था ते हेडे इन राखू अपना गेट ओना से पासल आगे आगे चलावता है ये तो आसिक ना मारो तो मच्छी पड़ी ना हैं आसिक ना मारो ना मारो। गाइस मेहमान तो हेडे घेर પેલું ને અહીં અંદર લીધું। तो गाइस આ બાદ તો શાક વઘારી દીધું। હવે મેં બધું મિક્સ तो गाइस बाटलो पटी गयो तो ते हवे बीजो भरायो। सागर भरी आपी शाक वघारीने बाटलो पटी गयो। बोल मिक्स बधु बाजरीना रोटला बनावुं। रोटली पड़ी एटले चालशे ने? तमारी मम्मी पीला पण चेवो थई गयो। अपनी दाड़म पड़ी ने अंदर एक 1200 एक अंदर पड़ी है। पेली रही जो अंदर दाड़म धोईने खावू पड़े बका।
ચકડી મેળવી અમે ખાવા દઈએ સાસ શાક રોટલી હોટલમાં જેવી સાસ બાજરીનું ગરમ જમવાનું તો જમી લીધું અને હવે આરામ ઉપરથી અશ્વિન બે બસ આખો દા એક ધંધો રાખો મોહનતા એ રહી પછી બાનંદેમાં કાલે બાજુ સૂર્યાની જોડે સુરેશ એની ભાઈબંધો આવ્યા બધા બેઠા હતા અંદર કેમ ભાઈબંધો આવ્યા મને વગાડી દીધી તું વળી મને. તો ગાઈસ અમે ખેતરમાં છીએ જો હોજ પડી નહીં મસ્ત વાતાવરણ બહુ જ મસ્ત દેખાય બોર દેખાય છે ગાઈસ બોર પર તો પહોંચી ગયા સન ટાઈમ સનસેટ આજ તો બોર બંધ છે બુનિવન તમાકુ મસ્ત થઈ ને તો ગાઈસ અમે આવી જઈએ ખેતરમાં બોર ખાવા અને હોજનો ટાઈમ થઈ ગયો હ સનસેટ થઈ ગયો હ અને સોનાન હું બે આવી ગયું તો બોરે બહુ મસ્ત પાછળ નહીં તો આપણે સના કાકાની બોયડી હોય ત્યાં આવી જાય મજબૂત પાકી છે બેન હેતા મને વેની ના પક્કા પક્કા વડા વગરના હજુ અરે ને બોડી જો પોપટ ખાવા આવી ઉડ્યા આ પેકન થઈને પેલી બાજુ જતો અને આરે બોયડી પહોંચ્યો અને પેલી બાજુ કૂદતો દોડતો અમે દોડી પેલી છેલ્લી બોયડીએ ખોખું એક જ હાલ મારતો ને ખાવું તમારા માટે તોડે કાચો તોડે બોલી જો પણ મસ્ત હી પાક આમ તો ત્યાં હળો હોય લ્યો પાકું નવો ગુમ્મની જો હા પકોડી ખાવાની શું ખાવાનું પકોડી ભાવતી જ મને ક્યાં ખાને કાઢો બીજું કો તો ગાઈ જવા બોર ખાઈ અને હેડે ગોમમાં જવાનું હોય કાકરું સવાર ખાઈ પકોડી બકોડી ખાઈ પછી પાછા જઈએ તો ગાઈસ આ સાઈડ મારું સબગલિયન ભરવું હો આજ પાયું લાગે નહીં આજ પાયું સવારે આવ્યા હતા તો અમે જઈએ ગોમમાં કઈ સમય મોમા મહારાજના મંદિરે પહોંચી જશે
ઓર્ડર ચેલી બધી નહીં તો ગાઈસ અમે લોકણસ પહોંચી ગયા છીએ तंदूरी ऐसी आएगी दे जाए मेरे बेगू खाना है बेटा थोड़ा रोटलो छोड़वा તારે હું લેવાનું કઢી પેલામ રહી અરે પેલા ઓમાં કઢી ઓમાં સીધી આમાં ખીચડી સરખો બે કોલી વાર કે લે જો જમ બધું કેટલું લઈ ગયે નંબર 1 આપણે તો મારે જોતો દે નંબર 1 પિક્ચર ચાલુ 80 અસી તો બચાને જવું તું રજની ને ઘાટ ચોકન એક પીવાની બહેણી લેવાઈ હતી ઘરે ચમ લેવાઈ હતી દૂધ લે જાઉંગે ચોક જાહેરાત ની રે એટી આપણી નહીં ચાવી મેકી જઈ તમે આપણી એટી આજે લઈ ગઈ હાલ આવી હતી ને ચાવી મેકવા એ રોટલો લે આલો કાકા તા તો તા તો લઈ જા બીસમાં લઈ જા આજે કાચી ડીશ પછી બે હતા જો જો એટલે બે રહી કેટલો મારો કરી દો તું લે ઓ મે મેલક વિડિયો શૂટિંગ ચાલુ છે છોડા બે હું તો જાવ હા પાહુ આવ્યું પાછું પેલી ડીશમાં દૂધ લે ખાઓ મસ્ત લાગે પકોડી પકોડી દૂધ ના રોટલી ખાઈ ભજન ભજન ખાઈ દે દૂધ ખાવું દૂધ પી જા લે અલે પામ પડી ગઈ ના कैसे આ મને લાગે થોડું આમ રોજ પીળું પીવો હ લ્યો વાળું દૂધ ડાન્સ ચાલુ ખાવાનું ચાલુ નહીં બસ બસ મશીન આવી ભજન ભજન ખાઈ મારી ચોકન સના માંગીએ રોટલો ખા રોટલો હા પકોડી એને જગ્યા નહીં સાગર આ પકોડી પર ખાવી ખાઈ ના આવ્યું અલી દૂધ ખાઈ જાય હા ટીવી જોતો જાય ટીવી જોતો જાય અને ખાતો જાય ગાઈસ આ સાઈડ અનમોલ ખા બેઠો ટીવી જુઓ કોઈ પિક્ચર પુષ્પા પુષ્પારાજ પિક્ચર જુઓ અને આ બાજુ ઓછી ગોળી શું જોયું તું ક્યાં હે હા શું હો મને કહો તમને ખબર શંભુજી ખા બેઠા ક્યાં ખા રહ્યો કળી આગળ કઢી રોટલો
ગાઈસ અમે એમાં જોઈએ પુષ્પા ધ રાઈસ પિક્ચર ચાલુ હો. ખાવાનું ખાઈ અને હવે પકોડી પર અને હાલમાં ડબરો સી નતો વિડીયો ચાલુ હોત ને તો મજા આવી જાય નહીં એનું પકોડી લાવવા જેવું ખાય તાનો બરોબર. લેતા મેં પૂર દઉં તને હા પછી આવીને કાઢીશું અમે કૂતરાનો એટલો મોકવા આવી આજ તો પૂનમ થઈને જો કનો એક્ટિવા પકડી તો ભાઈ જો કૂતરાનો એટલો મોકલી દો અને સકડી તરી ગયું તે તરી ગયું ને ખાઈ જતા ખાવ મારે સકડી ખાઈને હવે એડવા જઈએ હું જાઉં તો ભાઈ હું સોના બે ખાઈને ખેતરમાં હેડવા જઈએ અને આજ તો પૂનમ અને ઉનાળા જેવું વાતાવરણ હોય ઠંડી બિલકુલ હોય નહીં કેવું મમ્મી તો સેટઅપ કર્યું કરે મમ્મી તો સેટઅપ નહીં પહેરી કોઈ નહીં અને પૂનમનો ચાંદ જુઓ અને સવારે દોડવા જવાનું 5 વાગે 5 વાગે આવવાના તમે હું આય કાલથી કોણ ભાઈ જો હેરતા ખેતરમાં આવી જઈએ ખેતરમાં થોડી ઠંડી જેવું નહીં ખેતરમાં ઠંડી જેવો માહોલ હ અને આ બાદ તો આમ જો થાર ફરી જો વિક્રમ એ નહીં બધી લાઇટો ચાલુ થઈ એટલે સિટી જેવું નહીં લાગતું તમારા છોકરા સિટી એવું લાગે મને પગમાં તો ઠંડુ ઠંડુ લાગે થાર પડી ગયું ગાઈ જવું બેટા હતા 1 કિલોમીટર જેવું અને હવે આજે માટલું પાછા પાણી વજ ઉભરાય ઓછું બ્રોણેશ રોજ ખાઈને એડવા આવીએ થારું નહીં હું તો હેડું જ છું ડેલી એડવા જતા પાછા ઘેર આવી ગઈ રાત તો અનમોલનો ટીવી જોઈએ પુષ્પા કેવું પિક્ચર અનમોલ कैसा पिक्चर है मस्त तो भाई अनमोल सर्दी थी गई श्वास नहीं लेता तो भाई वागे रातना 8:32 અને બાજુ અનમોલ પુષ્પારાજ પિક્ચર જોવો હો કયો પુષ્પારાજ પિક્ચર જુઓ અને અનમોલનો થઈ જશે શરદી તો દવા ગળી બોમ્બ કશી દે બોમ્બ ઘસો બોમ્બ શરદી બાટલી પીએ એટલે રાતે ઊભો ના થાય તો બાટલી પીવા જ જાય ને तो गाइस आज नो ब्लॉग आटला पूरो करिए हमारो ब्लॉग पसंद आयो हो तो लाइक करजो शेयर करजो।